ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોર્ક અને કોણીય વેગમાન બે શીખી ગયા. ફરીથી એકવાર એની ચર્ચા કરી લઈ. ટોર્ક એટલે શું? તો કે જે કામ રેખીય ગતિમાં બળનું છે એ જ કામ ટોર્કનું ચાક ગતિમાં છે. સેમ વે જે કામ રેખીય વેગમાનનું રેખીય ગતિમાં છે એ જ કામ કોણીય વેગમાનનું ચાક ગતિમાં છે. મતલબ ચાક ગતિમાં બળને સમતુલ્ય રાશિ ટોર્ક છે, રેખીય વેગમાનને સમતુલ્ય રાશિ કોણીય વેગમાન છે, રેખીય વેગને સમતુલ્ય રાશિ કોણીય વેગ છે, રેખીય પ્રવેગને સમતુલ્ય રાશિ કોણીય પ્રવેગ છે. આટલું આપણે શીખી ગયા. લાસ્ટ ક્વેશ્ચન આપણે એવું જોયો હતો કે કોઈ એક કણ હોય એના કોણીય વેગમાનનું સૂત્ર લખો અને એનો ટોર્ક સાથે સંબંધ મેળવો. તો આપણે L બરાબર R ક્રોસ P કરી અને એનું સમય સાપેક્ષે વિકલન કર્યું હતું. dl/dt બરાબર R ક્રોસ Pનું 2 વાર વિકલન થાય. એ પહેલું પદ બારે બીજું વિકલન, બીજું પદ બાર પહેલાંનું વિકલન. તો એમાં ક્રમ ચેન્જ ન થવો જોઈએ કેમ કે સદિશ ગુણાકાર છે ને, એટલે એનું વિકલન આપણે આમ કર્યું હતું R ક્રોસ dp/dt પ્લસ dr/dt ક્રોસ P કર્યું હતું. તો પહેલું સ્ટેપ હતું R ક્રોસ dp/dt, એમાં dp/dt ને બદલે આપણે F લખ્યો હતો અને dr/dt ને બદલે V લખ્યું હતું. V ક્રોસ P બે પેરેલલ થાય કેમ કે રેખીય વેગ ને વેગમાન એક જ દિશામાં હોય, તો એનું મૂલ્ય 0 થઈ ગયું હતું. વધ્યું હતું ખાલી R ક્રોસ F, પણ R ક્રોસ F એટલે તો ટોર્ક થાય. તો આપણે એવું જોયું કે કોઈ એક કણ પર લાગતું ટોર્ક તેના કોણીય વેગમાનના વિકલન જેટલું હોય. એ જે ચર્ચા હતી એમાં સ્મોલ l ને આપણે કોણીય વેગમાન કીધું હતું અને એક કણની ચર્ચા હતી અને એ ચોખવટ કરી હતી કે કોણીય વેગમાન હોય એનો મતલબ એવું નથી કે એ ચાક ગતિ કરતો હોવો જોઈએ. ઓકે, હવે આજનો જે ક્વેશ્ચન છે એ થોડોક વધારે એડવાન્સ લેવલનો છે. રોજ થોડુંક નવું નવું શીખતું જવાનું હોય ને. તમને કીધું છે કે n કણોનું તંત્ર છે, દરેકે દરેક કણ પાસે પોતાનું કોણીય વેગમાન છે. તો તમને કીધું છે કે આખા તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે કે તંત્રના એકે એક કણના કોણીય વેગમાન મેળવો, એનો સદિશ ગુણાકાર કરો એટલે કુલ કોણીય વેગમાન મળે. એનો સંબંધ તંત્રના ટોર્ક સાથે મેળવવાનો છે. કોન્સેપ્ટ ક્લિયર થાય? હવે આવું એક સરસ ઉદાહરણ આપણે 5મા 6ઠા ચેપ્ટરમાં જોયું હતું કે એક બંધ રૂમ હોય અથવા એક બંધ પાત્ર હોય તો એમાં હવા ભરેલી હોય, વાયુ ભરેલો હોય, તો વાયુના કણો સ્થિર નથી હોતા. તો એ આપણા માટે n કણોનું બેસ્ટ તંત્ર થાય. દર વખતે આપણે એ જ ઇમેજિન કરીએ એમાં. તો આપણને ખબર છે કે દરેક કણો એકબીજા સાથે ભટકાતા ગતિ કરતા હોય ને, મતલબ દરેક કણ પાસે પોતાનો વેગ હશે, પોતાનું વેગમાન હશે, રેખીય વેગમાન mv. તો આપણે એવું જોયું હતું કે ભાઈ આખા તંત્રનું કુલ રેખીય વેગમાન કેમ મળે? તો કે કુલ રેખીય વેગમાન જોતું હોય તો આપણે એવું કરતા કે એકે એક કણ જે છે એનું રેખીય વેગમાન મેળવતા P1, P2, P3 અપ ટુ Pn અને પછી બધાનો સદિશ સરવાળો કરી નાખતા. યાદ છે? એટલે આપણને સદિશ P મળતો. એવી જ વસ્તુ અહીં કરવાની છે કે ધારો કે બંધ પાત્ર છે વાયુનું, દરેક વાયુનું પોતાનું દરેકે દરેક કણનું કોણીય વેગમાન હશે. જેમમાં રેખીય વેગમાનનો સરવાળો કર્યો ને સદિશ સરવાળો P1, P2 પ્લસ Pn, એવી રીતે અહીંયા કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવાનો છે L1 પ્લસ L2 અપ ટુ Ln. પછી તમારને જે કુલ કોણીય વેગમાન મળે એ કુલ કોણીય વેગમાન અને તંત્ર પર લાગતું કુલ ટોર્ક જે છે એનો સંબંધ મેળવવાનો છે. ઓકે, તો આપણે 5મા ચેપ્ટરમાં જે ન્યૂટનનો બીજો નિયમ ભણ્યા એ એક કણ માટે હતો. પછી આપણે 7મા ચેપ્ટરમાં ન્યૂટનનો બીજો નિયમ મેળવો તો એ n કણોના તંત્ર માટે હતો. બરાબર કે ભાઈ n કણોનું તંત્ર હોય તો એમાં ઇન્ટરનલ ફોર્સ કાંઈ ભાગ ભજવતો નથી, આંતરિક બળો ભાગ ભજવતા નથી, માત્ર બાહ્ય બળ જ ભાગ ભજવે એવું આપણે જોયું. હવે વાત એવી જ કરવાની છે પણ ટોર્કના કિસ્સામાં કે ભાઈ ટોર્કના કિસ્સામાંય આંતરિક બળોની નેટ અસર તો 0 થઈ જાય. એક્સટર્નલ ફોર્સ જ હાજર હોય તો એના લીધે જ ટોર્ક લાગે. તો એક્સટર્નલ બળોને લીધે, બાહ્ય બળોને લીધે જે ટોર્ક લાગે એ બાહ્ય ટોર્ક કહેવાય. તો ફરીથી તમારે n કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ સાબિત કરવાનો છે પણ ટોર્ક માટે. થિયરી જોઈએ.
કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ તારવો. ક્વેશ્ચન 2 વાર વાંચો. અહીંયા કણોના તંત્ર છે, જ્યારે આગળના ક્વેશ્ચનમાં એક કણ માટે હતું, તો એક કણનો જવાબ જો અલગ છે, અને કણોનું તંત્ર હોય તો જવાબ બદલી જાય, એટલે તમારે ધ્યાન રાખવું પડશે. સંદર્ભ બિંદુ દર વખતે યાદ રાખજો, જ્યારે ટોર્ક આવે, કોણીય વેગમાન આવે, તો આ તમામ રાશિ ચાક ગતિ માટેની છે, તો એના માટે એનું સંદર્ભ બિંદુ લીધેલું હોવું જરૂરી છે. ભાઈ કોને અનુલક્ષીને વાત થાય છે, કોને અનુલક્ષીને ચાક ગતિ થાય. મોટે ભાગે સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુને લેતા હોઈએ છીએ, પણ સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કર્યા વગર જવાબ લખો એટલે માર્ક વયો જાય. સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન મેળવવા બધા કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો લેવો પડે. આવ્યું ને? એક તંત્ર આખું છે, n કણોનું બનેલું છે, તો આખા તંત્રનું કુલ કોણીય વેગમાન બરાબર વ્યક્તિગત કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો થાય. ઓના જેવું થયું જેવું રેખીય વેગમાનમાં ભણ્યા હતા. જો સમીકરણ n કણોના તંત્ર માટે કુલ કોણીય વેગમાન L બરાબર કેપિટલ L. શું કામ? તો કે આખા તંત્ર માટે કોણીય વેગમાન છે ને, એટલે કેપિટલ L. L1 પ્લસ L2 પ્લસ Ln. આ કોના જેવું થયું? P બરાબર P1 પ્લસ P2 અપ ટુ Pn. આના જેવું થયું. હવે આ સરવાળો છે એટલે સિગ્મા લાગુ પડે. લિમિટ ક્યાંથી ક્યાંની છે? તો કે સિગ્માની લિમિટ 1 થી n છે, એટલે મેં લખ્યું અહીંયા Li કર્યો, જ્યાં i ની કિંમત 1 to n છે. જો લખી દીધું. વળી વી નો ધેટ Li બરાબર, તો આપણે આગલા ક્વેશ્ચનમાં જોયું કે એક કણનું કોણીય વેગમાન, આપણે આવું ભણી ગયા છીએ ને કે ભાઈ કોણીય વેગમાન એટલે શું? તો કે રેખીય વેગમાનની ચાક માત્રા. ચાક માત્રા આવી એટલે r આવશે. રેખીય વેગમાનની ચાક માત્રા એટલે કોણીય વેગમાન, મતલબ r ક્રોસ p થાય. તો આઈમાં કણની વાત કરી તો આઈમાં કણ માટે r i અને pi થાય ને. આઈમાં કણનો સ્થાન સદિશ, આઈમાં કણનું વેગમાન મેં લખી દીધું. તો હું હવે L લખું છું, પછી એના બરાબર તો આપણે આ લીધું હતું એટલે એ લખ્યું, પણ Li બરાબર શું લીધું હતું કે ri ક્રોસ pi, એટલે મેં Li ની બદલે લખ્યું ri ક્રોસ pi. તો સદિશ L કુલ કોણીય વેગમાન એટલે દરેકે દરેક કણનો સ્થાન સદિશ, એનો ક્રોસ ગુણાકાર રેખીય વેગમાન સાથે, અને એનો પાછો 1 થી n સુધીનો સરવાળો. બધા કણોનું કુલ વેગમાન આવી ગયું. હવે આપણે જોઈશું શું? કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો આપણને એટલી તો હવે ખબર પડી ગઈ કે આ કોણીય વેગમાનનું વિકલન કરી તો ટોર્ક મળે. તો હું આનું વિકલન કરી નાખું. જોજો dl/dt કર્યું વિકલન, પછી આનું વિકલન થાય, આનું વિકલન કર્યું છે. જોજો તો આગલા ટોપિકમાં જોયું હતું કે એક કણનું વિકલન એટલે dl/dt બરાબર ઈ કણ ઉપર લાગતું ટોર્ક થયું. તો પહેલો કણ હોય એના વેગમાનનું કોણીય વેગમાનનું સમય સાપેક્ષ વિકલન એટલે પહેલા કણનું ટોર્ક. અહીંયા હું 2 કરું તો અહીંયા બીજા કણનું ટોર્ક, એવું થાય ને. તો અહીંયા તો આપણી પાસે i કણો છે, એટલે કે 1 થી n કણો, તો અહીંયા i લખું તો અહીંયા ટોર્ક i થાય કે ન થાય? સમજાય એવી વાત છે. તો dli/dt એટલે મેં જમણી બાજુ વિકલન કર્યું. dli/dt, dli/dt નું થઈ ગયું ટોર્ક i સમેશન એમનો એમ. તો આ સમીકરણ અગત્યનું સમીકરણ બન્યું 2. તો આ ટોર્ક આપણને મળ્યું. આ ટોર્ક આપણને બે રીતે પ્રાપ્ત થાય. એક તો આંતરિક બળોને લીધે, એક બાહ્ય બળોને લીધે. કેમ કે ટોર્ક બરાબર શું છે? ટોર્ક બરાબર આપણે શું શીખાતા? બળની ચાક માત્રા. એટલે આ બળની ચાક માત્રા થયું. તો આ બળના તો બે પ્રકાર આપણે ભણ્યા ને, આંતરિક બળો ને બાહ્ય બળો. બીજો નિયમ સાબિત કરવા જઈ રહ્યા છીએ આપણે, વેગમાન અને બળ વચ્ચેનો સંબંધ, એવી રીતે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો તમારે બળોનો ઉલ્લેખ કરવો પડે કે આંતરિક બળો છે કે બાહ્ય બળો. એટલે મારે ટોર્કની ચર્ચા કરવી પડે કે કેટલા પ્રકારના ટોર્ક મળે. પહેલી તો મને એટલી ખબર પડી કે કુલ કોણીય વેગમાન એટલે એના ઉપર લાગતા કુલ ટોર્કનો સદિશ સરવાળો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, સમીકરણ 2. હવે ટોર્ક બરાબરનું સૂત્ર શું છે? તો કે ટોર્ક, કુલ ટોર્કની વાત છે. આ કુલ ટોર્ક છે, આખા તંત્રનું ટોર્ક છે. કેટલું? તો કે સમેશન i = 1 to n ri ક્રોસ fi. અહીંયા i લખી શકો, કુલ લખીએ ને તો i લખવાની જરૂર નથી, આવું થાય. હવે જોજો અહીં fi શું છે? આ જે લખ્યું ને fi, ટોર્ક બરાબર તો આ થયું. તો fi શું છે? તો કે fi એ કણો પર લાગતા બાહ્ય બળ એટલે કે F એક્સટર્નલ અને
તંત્રના બીજા કણો જે એકબીજા ઉપર બળ લગાડે એના આંતરિક બળો જે હોય એફ ઇન્ટરનલ, એ બેય બળોનો સદિશ સરવાળો એટલે એફઆઈ છે. આ બળમાં બાહ્ય બળે આવી ગયા અને આંતરિક બળે આવી ગયા. માની લો કે ફૂલાવેલો ફુગ્ગો છે, એને તમે બહારથી દબાવો છો તો તમે દબાવ્યું એ થયું એનું બાહ્ય બળ. તમારે એ કન્સિડર કરવું પડે અંદરના ટોર્કનો હિસાબ કરવા માટે. પ્લસ અંદરના વાયુ જ્યારે એકબીજા સાથે ભટકાય તો એ એકબીજા ઉપર બળ લગાડે ને, તો એ થયા આંતરિક બળો. તમારે એને હિસાબમાં લેવું પડે. આગળ જતાં ભલે ને આપણે એમ કહીએ કે આંતરિક બળોની અસર તો છેલ્લે નાબૂદ થઈ જાય, અંદરને અંદર લાગે છે, આંતરિક બળોનો હિસાબ લેવાતો નથી. પણ અત્યારે એટલી ખબર પડે કે આ બળ જે છે એ બે બળોનું બનેલું છે, એક તો બાહ્ય બળ અને બીજું આંતરિક બળ. એટલે હું અહીંયા એફઆઈની બદલે શું લખી શકું તો કે બે બળોનો સદિશ સરવાળો એફ એક્સટર્નલ એફ ઇન્ટરનલ. એટલું કેરફુલી યાદ રાખવું કે બધાય સદિશ જ છે. તમે એનો ડાયરેક્ટ સરવાળો ક્યારેય ન કરી શકો. એક જ દિશામાં હોય તો જ એનો ડાયરેક્ટ સરવાળો થાય, બાકી તમને એ દિશા નહોતી ખબર એટલે તમારે એનો સદિશ સરવાળો જ લેવો પડે. અચ્છા, બળ બે પ્રકારના મળ્યા, મતલબ હું અહીંયા એફઆઈની બદલે બ્રેકેટમાં એફ એક્સટર્નલ પ્લસ એફ ઇન્ટરનલ લખી શકું ને, તો બળ બે પ્રકારના હોય તો ટોર્ક એ બે પ્રકારના થયા. જો આ ટોર્ક બે પ્રકારના કેટલા થયા તો કે એક તો આરઆઈ ક્રોસ એફ એક્સટર્નલ મૂકો, આ મૂકો અહીંયા એફઆઈની બદલે એફ એક્સટર્નલ, તો ઈ ટોર્ક કહેવાનું ટોર્ક એક્સટર્નલ, બાહ્ય ટોર્ક થયું આ. પછી અહીંયા એફની બદલે એફ ઇન્ટરનલ મૂકો એટલે જે ટોર્ક મળ્યું એ કહેવાનું ટોર્ક ઇન્ટરનલ. તો સમીકરણ 3 મતલબ બે પ્રકારના ટોર્ક એ થયા, જેમ બાહ્ય બળના આંતરિક બળ હોય એમ બાહ્ય ટોર્ક અને આંતરિક ટોર્ક એ મળ્યું. જ્યાં ટો એક્સટર્નલ એટલે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n આરઆઈ ક્રોસ એફઆઈ એક્સટર્નલ, અને ટો ઇન્ટરનલ એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n આરઆઈ ક્રોસ એફઆઈ ઇન્ટરનલ. આટલું ક્લિયર? હવે જોજો, પરંતુ તંત્રમાંના કણો વચ્ચે લાગતા આંતરિક બળો એટલે કે એફ ઇન્ટરનલ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય એટલે નેટ આંતરિક બળ શું થઈ ગયું? 0. આ બળો વડે ટોર્ક ઉદ્ભવશે નહીં. બળ જ નથી તો ટોર્ક તો આવશે નહીં, કેમ કે એફ આઈ ઇન્ટરનલની વેલ્યુ જ 0 થઈ જશે એટલે આંતરિક ટોર્ક 0 થઈ ગયું. તો હવે હું શું લખીશ? ઇન્ટરનલ ટોર્ક 0 છે તો પરિણામી ટોર્ક એક્સટર્નલ થયું ને. તો આ જે સમીકરણ છે dl/dt બરાબર, અહીંયા હું એક સ્ટેપ એડ કરાવીશ, આ બધાયનો સરવાળો કરો એટલે તમને નેટ ટોર્ક મળે. આવું હતું dl/dt બરાબર નેટ ટોર્ક ટો, પણ નેટ ટોર્ક ટો બરાબર આપણને ટોર્ક એક્સટર્નલ મળ્યું એટલે મેં લખ્યું dl/dt બરાબર ટોર્ક એક્સટર્નલ. ખબર પડી? હજી આના પછી બે મુદ્દા છે, જગ્યા નથી, મેં નથી લખ્યા, તમારે પીડીએફ ફાઇલમાંથી લખવા પડશે. એ મુદ્દો શું છે? એન કણોના તંત્રના કુલ કોણીય વેગમાનમાં ફેરફારનો દર તેના પર લાગતા બાહ્ય ટોર્ક જેટલો હોય છે. ન્યૂટનનો બીજો નિયમ થયો. તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક તેના કોણીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. થિયરી અહીંયા પૂરી થઈ. ક્વેશ્ચન 37, તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. જો તમે માર્ક કર્યું હશે કે એક એક થિયરી હવે એવી જ આવતી જાય છે જે આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા હતા. 5મા ચેપ્ટરમાં પણ વેગમાન સંરક્ષણનો નિયમ હતો 6th ચેપ્ટરમાં, કે ભાઈ જો તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 થાય તો એનું કુલ કોણીય વેગમાન અચળ હોય. આપણે આવું જોયું હતું ને. સેમ વસ્તુ કોણીય વેગમાનને લાગુ પડે છે કે જો તંત્ર પર લાગતું ટોર્ક 0 હોય તો એનું કોણીય વેગમાન પણ સંરક્ષણ પામે. બરાબર? જો 5મા 6ઠા ચેપ્ટરની વાત કરીએ તો રેખીય બળનું સૂત્ર એવું હતું કે F બરાબર dp/dt. એફની વેલ્યુ 0 કરો તો dp/dt એ 0 થાય. વિકલન કોનું 0 થયું? પીનું. તો મતલબ પી અચળ થયું ને, કેમ કે અચળનું વિકલન 0 હોય તો પી અચળ એ જ વેગમાન સંરક્ષણ ભણ્યા હતા. હવે અહીંયા આપણને એમ કહે છે કે જો ટોર્ક 0 થાય તો કોણીય વેગમાનનું સંરક્ષણ. આપણને ખબર છે dl/dt બરાબર ટોર્ક 0 કરી નાખો તો dl/dt પોતે 0 થશે, અને dl/dt 0 તો જ થાય જો અહીંયા L અચળ હોય. L એટલે કોણીય વેગમાન, તો કોણીય વેગમાન અચળ એટલે કોણીય વેગમાનનું સંરક્ષણ થયું. આ થયો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જુઓ ધ્યાનથી. આપણે જાણીએ છીએ કે સંદર્ભ બિંદુની સાપેક્ષ, જો બધાયનો જવાબ અહીંથી જ સ્ટાર્ટ થાય છે, સંદર્ભ બિંદુની સાપેક્ષ કણોના તંત્ર પર
ના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર. આ વિધાન એવું કહે છે કે કોણીય વેગમાનનું સમય સાપેક્ષે વિકલન, ફેરફારનો સમય દર એટલે સમય સાપેક્ષ વિકલન. કોનું? કોણીય વેગમાનનું. તે જ બિંદુની સાપેક્ષે એટલે આ બિંદુની સાપેક્ષે સંદર્ભ બિંદુ, તે જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા બરાબર હોય છે. ન્યૂટનનો બીજો નિયમ. વેગમાનમાં ફેરફારનો સમય દર બળ જેટલો, કોણીય વેગમાનમાં ફેરફારનો સમય દર ટોર્ક જેટલો. એટલે આ જે વિધાન લખ્યું ન્યૂટનનો બીજો નિયમ છે, જે આગલા ક્વેશ્ચનમાં જોયો તો મેં ફરીથી અહીં લખ્યું એ જ સૂત્ર. dl/dt એટલે કોણીય વેગમાનમાં ફેરફારનો સમય દર બરાબર ટોર્ક લખ્યું. અને આપણને ખબર છે ઇન્ટરનલ ટોર્ક આવે જ નહીં, બાહ્ય ટોર્ક જ આવે. જો બાહ્ય ટોર્ક 0 છે, મતલબ તમે કોઈ એક તકતી ઇમેજિન કરો, બરાબર છે. જો અહીંયા આ તકતી ઇમેજિન કરો, અહીંયા આને તમારે ભ્રમણ કરાવવાનું છે, પણ તમારે ટોર્ક નથી દેવાનું. ટોર્ક નથી દેવાનું મતલબ તમારે બળ આપવાનું નથી. હવે બળ નહીં આપો, ધક્કો નહીં આપો એક કિનારી, તો એ ગોળ ફરશે નહીં. બળ નહીં મળે એટલે r×f પ્રમાણે f 0 થશે. f 0 થશે એટલે ટોર્ક એ 0 થશે. ટોર્ક 0 થશે એટલે આ ગોળ ફરશે નહીં. ગોળ નહીં ફરે એટલે એ સ્થિર થયું. તો એનું કોણીય વેગમાન સ્થિરનું સ્થિર મતલબ 0નું 0 જ રહેશે, ભ્રમણ થતું જ નથી અહીંયા. મતલબ કોણીય વેગમાનનું શું થયું? સંરક્ષણ થયું. જો ટોર્ક 0 થાય તો dl/dt 0 થાય. dl/dt 0 એનો મતલબ L એ અચળ થવું પડે ને, તો જ અચળનું વિકલન 0 હોય ને. એટલે અહીં લખી નાખ્યું. આમ કોણીય વેગમાન L બરાબર અચળ. બસ આ જ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. આને શાબ્દિક સ્વરૂપ આપવાનું છે કે જો ટોર્ક 0 તો L અચળ. આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, જો કણોના તંત્ર પરનું કુલ ટોર્ક, બાહ્ય ટોર્ક 0 હોય તો તેના કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. અહીંયા કુલ લખવું જરૂરી છે કેમ કે n કણો હતા. n કણોના કોણીય વેગમાન L1, L2, L3, Ln હતા. એનો સરવાળો કરતાં આપણને, સદિશ સરવાળો કરતાં આપણને આ L મળ્યો હતો. એટલે કુલ કોણીય વેગમાન છે એ અચળ રહેશે. વ્યક્તિગત ભલે ગમે એટલા બદલાતા હોય, એક એક અણુ જ્યારે હવાનો ભટકાતો હોય, ભલે બધાને વ્યક્તિગત કોણીય વેગમાન બદલાય, પણ બધાનો સરવાળો તો અચળ જ રહેશે. ક્યારે? તો કે ટોર્ક બહારથી ટોર્ક 0 હશે ને ત્યારે. સમજ પડી ગઈ ને? હવે એને ઘટક સ્વરૂપે લખવું પડે. આગળના ટોપિકમાં, આગળની થિયરીમાં પણ વેગમાન સંરક્ષણ થયું તો વેગમાનના 3 ઘટક લીધા હતા, px, py, pz, રેખીય વેગમાનના, અને એના આપણે અચળ લીધા હતા. તો જો કોણીય વેગમાન L અચળ હોય તો તેના x ઘટક, y ઘટક અને z દિશાના ઘટક એટલે કે Lx, Ly અને Lz પણ અચળ જ થશે. કેમ? તો ઓનું સંરક્ષણ થયું તો આ 3 ઘટક છે એનું સંરક્ષણ થાય. એટલે મેં લખ્યું Lx બરાબર K1, આ કોઈ પણ એક અંક છે અચળાંક. Ly બરાબર K2 અચળાંક, Lz બરાબર K3 એટલે અચળાંક. અચ્છા, હવે ટોપિકની બહાર થોડાક આવી એક બહુ સરસ મજાની રસપ્રદ વાત કરવી છે, જે ટોર્કને અત્યારે આપણે ખાલી સૂત્રોથી વ્યાખ્યાથી સમજ્યા ને, હવે પ્રેક્ટિકલી શીખી. શું પરિસ્થિતિ થાય ને એ સમજો. ઇમેજિન કરો આ એક દરવાજો છે, બરાબર છે. આપણે આ દરવાજો ઇમેજિન કર્યો, અહીંયા હેન્ડલ છે, આ હેન્ડલ છે, બરાબર. અને અહીંથી આ ધરી છે, આ ભ્રમણાક્ષ છે. આપણા માટે ભ્રમણાક્ષ સમજવી છે ને છોકરા, બહુ જરૂરી છે. કેમ કે તમે જ્યારે દરવાજાને ખોલશો તે દરવાજો આની ફરતે ભ્રમણ કરશે ને. હવે ધ્યાનથી જોજો, હું અહીંથી હેન્ડલ પકડી અને એને આમ ખેંચીશ એટલે દરવાજો બહાર તરફ આપણી તરફ આવ્યો, આવી રીતે આમ ખુલ્લો. 3 ડાયમેન્શન ઇમેજિન કરજો. તો આ બેક સાઈડ શું થયું? તો કે દરવાજો ખુલ્લો એટલે અંદરનો રૂમ દેખાય, ઇમેજિન થાય ને. અને આ હેન્ડલ અત્યારે હવે અહીંયા આવી ગયું હશે. સમજ પડી ને? ઇમેજિન થાય એવી વાત છે ને. દરવાજો ખોલ્યો આપણે, હવે દેખાશે ખાસ. તો મારે તમને શીખડાવવું છે અહીંયા ટોર્ક. કેમ કે થિયરીથી તો શીખા, પ્રેક્ટિકલી શીખવું પડે ને. તો જોજો ધ્યાનથી. બળ તમે ક્યાં લગાડ્યું? આ તરફ. બળ લંબરૂપે લગાડ્યું હેન્ડલને અને દરવાજાની જે સપાટી હતી એને લંબરૂપે બળ લગાડ્યું. તો અહીંયાથી આ જે સદિશ છે એને હું સ્થાન સદિશ કહી શકું. હેન્ડલનો સ્થાન સદિશ R છે. R આમ જાય છે છોકરાઓ.
બળ તમે આ રીતે લગાડો છો તો આર અને એફ વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? આર અને એફ વચ્ચેનો ખૂણો તમે કહેશો 90 ડિગ્રીનો ખૂણો થયો. સમજાય છે? તમે બળ આ તરફ લગાડો, હેન્ડલમાં કે આમ તો ખેંચવાના નથી ને, દરવાજો આમ ખુલે તો તમે બળ આમ લગાડશો, સ્થાન સદિશ આમ જાય છે તો બે વચ્ચે ખૂણો 90નો થયો ને. તો બે વચ્ચે ખૂણો દર્શાવવાની મેં ટેકનિક આપી હતી કે બે વચ્ચે ખૂણો તો જ દર્શાવી શકાય જો બે સદિશ છે એના ઉદ્ભવ બિંદુ તમારે સેમ રાખવા પડે. એટલે તમે શું કરશો? રફમાં કેલ્ક્યુલેશન કરશો. આ સદિશ આર છે જોજો, અને એફ તમારે દોરવાનો ક્યાંથી? અહીંથી દોરવાનો. બેના ઉદ્ભવ બિંદુ સેમ રહેવા જોઈએ. હવે બે વચ્ચેનો ખૂણો કયો? આ બ્લુ પેન છે એ બળની દિશા છે, તમે હેન્ડલ આમ ખેંચ્યું હતું, અને આ દિશા હતી કોની હતી? તો કે હેન્ડલના સ્થાન સદિશની. તો અહીંથી આ ખૂણો જે બને એ 90 ડિગ્રી બને ને. હવે સરળતા માટે એફને હું અહીં દોરી તો ન શકું, પણ 3D ઇમેજિન કરો તમે, તો મેં બળ 12 તરફ આપ્યું એટલે આ એરો ખરેખર અહીંથી બહાર નીકળે છે. આ બળ એફ હતું તો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બન્યો કે નહીં? હા કે ના? હવે જોજો ધ્યાનથી, બહુ રસપ્રદ વસ્તુ થવા જઈ રહી છે. તમે બળ આમ આપ્યું, સ્થાન સદિશ આમ છે, તો તમારે ટોર્ક ક્યાં લાગે ને એ સમજવાનું છે પ્રેક્ટિકલી, કે ટોર્કનું ખરેખર કામ શું છે. જોજો, ટોર્ક બરાબર આપણે ભણ્યા આર ક્રોસ એફ. તો જમણા હાથના સ્ક્રૂને દિશા ટોર્કની નક્કી કરવી છે. ટોર્ક કઈ દિશામાં લાગી જોવું છે. જમણા હાથના સ્ક્રૂને આ બેનું જે ઉદ્ભવ બિંદુ છે આવડું આ, એને લંબ રૂપે ગોઠવવાનો. એટલે તમે આમ ગોઠવશો. ખરેખર ટેકનિકલી 3 ડાયમેન્શન ઇમેજિન કરો તો આપણી આ બ્લુ પેન છે જે એ આપણું બળ હતું, મેં અહીંયા દોર્યું છે, આ બળ એફ છે. હવે આર ક્રોસ એફ કરવું છે તો આર ક્રોસ એફ કરવા માટે આનું જે સમતલ બન્યું એને લંબ રૂપે એક સદિશ તમે અહીંયા રાખશો ને આવી રીતે. હવે મને કહો આર ક્રોસ એફ ઘુમાવવાનું છે. તમારે શું કરવાનું છે? જમણા હાથમાં મારી સાથે પેન પકડો આવી રીતે, આને પેરેલલ રાખવી પડે ને. જમણા હાથમાં પેન આમ ફેરવો, આ રીતે પકડો. હવે આર ક્રોસ એફ છે છોકરાઓ, એટલે આર થી એફ એટલે ભ્રમણ જો અહીંથી આ તરફ થાય આમ ભ્રમણ કરવાનું છે આર ક્રોસ એફ. તો તમારે શું કરવાનું છે? ભ્રમણ પેનને આપો આમ સ્ક્રૂને જમણા હાથને, તો સ્ક્રૂ જો અંદર જતું હોય ને એવું લાગે છે. એનો મતલબ એવો થયો કે આર ક્રોસ એફ કરતાં સ્ક્રૂ નીચે તરફ જાય છે, તો નીચે જે દિશા મળી એ ટોર્કની દિશા મળી. સમજ પડી? તો ભ્રમણની દિશા ઉપરથી ટોર્કની દિશા નક્કી થાય. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે તમે જોજો ટોર્કની દિશાને અને આ દરવાજા ખુલવાને શું સંબંધ છે? જોજો ધ્યાનથી. આપણે ઓમેગાની દિશા નક્કી કરતાં શીખડાઈ હતી કે જે દિશામાં ભ્રમણ કરે એ દિશામાં તમારે ફિંગર વાળી દેવાની, અને અંગૂઠો જે દિશામાં જાય એ દિશા એના ઓમેગાની દિશા હોય. હા કે ના? જોજો ધ્યાનથી. દરવાજો અહીંથી આમ ખુલ્યો ને, દરવાજો અહીંથી આમ ખુલે છે તો તમારી ફિંગર એમ જ વળવી જોઈએ. અંગૂઠો ક્યાં આવ્યો? નીચે. ઓમેગાની દિશા શું થઈ? નીચે. ટોર્કની દિશા શું થઈ? નીચે. મતલબ દરવાજો જ્યારે ખુલે ત્યારે દરવાજાની ખુલવાની દિશાને ફિંગરની દિશામાં રાખો તો તમને ખબર પડી જશે ટોર્કની દિશા કઈ છે. તો તમારા ઘરમાં 3-4 દરવાજા તો હશે ને, તો 3-4 દરવાજા માટે તમારે દરવાજાને બંધ કરીને ખોલવાનો, ખુલ્લા દરવાજાને બંધ કરવાનો અને ટોર્કની દિશા નક્કી કરવાની છે. હું તમને એક એક્ઝામ્પલ કરીને દેખાડું, જુઓ ધ્યાનથી. ચલો, એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું ટોર્ક માટેનું. તમારે આ દરવાજાને ઓપન કરવો છે તો તમે બળ કેમ લગાડશો? તો આ હેન્ડલ છે એને હું ખેંચીશ આ તરફ, તો આ બળ થયું. અહીંયાથી ઉગમ બિંદુ લઉં તો આ સ્થાન સદિશ થયો. તો ખરેખર સ્થાન સદિશ ભલે આ થયો, પણ મેં બળ અહીંયા લગાડ્યું ને તો સ્થાન સદિશને ઉપાડીને તમારે અહીંથી આમ દોરવો પડે. કેમ? તો કે સ્થાન સદિશ અને બળ એક જ ઉદ્ભવ બિંદુ ઉપરથી દોરવાના, પછી જ તમે એની દિશા નક્કી કરી શકો. હવે જોજો ધ્યાનથી, આર આમ છે, એફ હું આમ લગાડું છું, તો આર થી એફ સ્ક્રૂ તમારે જમણા હાથમાં લંબરૂપે આમ પકડવાનો. હવે આર થી એફ ફેરવો તો સ્ક્રૂ તમે આવી રીતે ફેરવવાનો છે. આર થી એફ ફેરવો જમણા હાથમાં, સ્ક્રૂ જો ઉપર જાય છે. મતલબ આ કિસ્સાનું ટોર્ક ક્યાં ગયું? ઉપર ગયું. આ કિસ્સામાં ટોર્ક ક્યાં ગયું? નીચે ગયું. કેમ કે એની ભ્રમણાક્ષ અને આની ભ્રમણાક્ષ અલગ અલગ છે. તો ટોર્ક ક્યારે લાગશે, એ દરવાજો કઈ બાજુ ખુલે છે, એની ભ્રમણાક્ષ કઈ છે, આટલી બાબત ઉપર આધાર રાખે. હવે જોજો ધ્યાનથી, મેં આર ક્રોસ એફ કરીને ટોર્કની દિશા ઉપર દીધી ને, હવે હું ઓમેગાની દિશા આપું છું. જોજો ધ્યાનથી, આ દરવાજો આપણે ખોલ્યો તો ભ્રમણ કેમ થયું? ભ્રમણ જે દિશામાં થયું એ દિશામાં તમારે ફિંગર વાળવાની. આનું ભ્રમણ આ તરફ આવ્યું એટલે હું ફિંગરને આ તરફ બેન્ડ કરીશ
તો અંગૂઠો જો મારો ઉપર આવ્યો તો ઓમેગાની દિશા ઉપર થઈ, ઓમેગાની દિશા ઉપર હતી, ટોર્કની દિશા કેવી હતી? ઉપર તરફ. એનો મતલબ જો ટોર્કની દિશા અને ઓમેગાની દિશા બે સરખી હોય તો ઓમેગામાં વધારો થશે. આપણે એવું જોયું હતું કે બળની દિશા વેગની દિશામાં હોય તો વેગમાં વધારો થાય, પ્રવેગી ગતિ થાય. તો અહીંયા ટોર્કે ઉપર લાગતું હતું અને ખોયલું ત્યારે ઓમેગા ઉપર હતો, બેની દિશા સમાન થઈ. જો હું ટોર્કના મૂલ્યમાં વધારો કરું તો ઓમેગાના મૂલ્યમાં વધારો થાય. અત્યારે મૂલ્યને આપણે ધ્યાનમાં નથી લેતા, અત્યારે આપણે તો માત્ર દિશાને સમજતા શીખા. અચ્છા, હવે માની લ્યો કે આ દરવાજો ઓપન જ છે આવી રીતે, મારે હવે આને બંધ કરવો છે, તો હું શું કરીશ? જોજો ધ્યાનથી. આ ભ્રમણાક્ષ છે, આ સ્થાન સદિશ થયો. હું બળ હવે આમ લગાડીશ ને તો આ આર, જોજો આ એફ, તો આર ક્રોસ એફ એટલે જમણા હાથનો સ્ક્રૂ આમ ફરશે ને એટલે હું જમણા હાથથી સ્ક્રૂને આમ ફેરવીશ. જો નીચે ગયો. પહેલાંના કેસમાં ટોર્ક ઉપર મળતું હતું, આ કિસ્સામાં જો ટોર્ક નીચે મળ્યું. કેમ? તો કે પહેલાં ભ્રમણ આવી રીતે થયું હતું, હવે ભ્રમણ આ રીતે થયું. તો ભ્રમણ બદલશે એમ ટોર્કની દિશા બદલશે. જોજો ધ્યાનથી. હવે હું આને આવી રીતે ખેંચું છું તો ભ્રમણ જે દિશામાં થયું, ભ્રમણ અહીંથી આ તરફ થયું ને તો તમારી ફિંગર એ તરફ જ વળવી જોઈએ. તો અંગૂઠો જો મારો નીચે આવ્યો, મતલબ ઓમેગાની દિશા નીચે આવી, ટોર્કની દિશા પણ નીચે આવી. ક્લિયર? અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા અગત્યની એ જણાવું કે આપણે આની પહેલાંની ચર્ચામાં એવી વાત થઈ હતી કે ઓમેગાની દિશા અને આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ, એ બેની દિશા સરખી જ આવતી હતી. યાદ છે? હવે આ ત્રીજી રાશિ મળી ટોર્ક, એની દિશા પણ ઓમેગા આલ્ફાની દિશામાં જ જોવા મળી. ક્લિયર? પ્રશ્ન પૂછો. ઉદાહરણ 7.5. તમને એમ કીધું છે કે ઉગમ બિંદુની સાપેક્ષે એક બળ સદિશ આપી દીધો છે. બળ સદિશનું મૂલ્ય આપ્યું છે 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ ન્યૂટન. એક કણ છે, એની ઉપર આ બળ લાગુ પડ્યું છે. કણનો સ્થાન સદિશ આપી દીધો છે i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ, મતલબ સ્થાન સદિશ છે, બળ છે. તમને કીધું છે આ કણ પર લાગતું ટોર્ક મેળવો. ટોર્ક ગોતવાનું છે છોરા. દાખલાને કંઈ અઘરું ન કહેવાય, સૂત્ર યાદ આવવું જોઈએ બસ. ટોર્ક બરાબર સૂત્ર શું છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ છે. તમને ખબર છે સદિશ ગુણાકાર હોય એના યામ બેના આપી દીધા હોય તો સીધું નિશ્ચાયક મૂકવામાં આવે. તો તમે અહીં નિશ્ચાયક મૂકશો. આની ઓલા 6-5 દાખલા જે મેં આપ્યા હતા એની પ્રેક્ટિસ કરી હોય તો આ ફટાફટ થઈ જાય ને. સૌથી પહેલાં બેમાં કોમન હોય એવું i કેરેટ, j કેરેટ ને k કેરેટ. એટલે અહીંયા લખીએ આપણે i કેરેટ, j કેરેટ, k કેરેટ. પછી પહેલાં r આવે. શું છે r? 1, -1 અને 1. ક્લિયર? પછી આવે f ની વેલ્યુ 7, 3 અને -5. હવે સાદુરૂપ આપવાનું છે. કેટલા કૌંસ બનાવી છે આપણે? 3 કૌંસ બનાવી છે. પહેલો કૌંસ i કેરેટ માટે, બીજો કૌંસ j કેરેટ માટે અને ત્રીજો કૌંસ k કેરેટ માટે. i કેરેટ માટે શું થશે? -1 × -5 એટલે 5 થશે. પછી આ માઇનસ જે સૂત્રમાં આવે છે, હવે આ બેનો ગુણાકાર 3 × 1 = 3 થઈ ગયું. હવે j કેરેટની વારી. j કેરેટ છે એટલે અહીંથી આમ આલીએ ને આપણે 1 × 7 = 7. પછી સૂત્રના માઇનસ આવે છે e, 1 7 થઈ ગયું. હવે -5 × 1 એટલે -5 થશે. પછી k કેરેટનો વારો એટલે આની વાત છે તો આ બેનો ગુણાકાર 3 × 1 = 3, સૂત્રના માઇનસ 7 × 1 = -7. સાદું રૂપ આપો તો 5 - 3 2i કેરેટ, 7 - પ્લસ પ્લસ એટલે 12 j કેરેટ અને માઇનસ પ્લસ એટલે 10 k કેરેટ. આટલું ટોર્ક આપણને મળે. ટોર્ક ગોતવાનું જ કીધું છે એટલે આપણે આટલું લખ્યું. તમને આમાં મૂલ્ય શોધવાનું પૂછે તો આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ આખાનું વર્ગમૂળ કરીને કહી શકો છો. થોડાક હોમવર્ક માટે આપી દઉં છું. સ્થાન સદિશ r છે 3, 2, 1 અથવા 3i કેરેટ, 2j કેરેટ, k કેરેટ. બળ આપી દઉં છું, આ પ્રેક્ટિસ માટે છે. પહેલું બળ આપી દઉં છું તમને -1, -2, -1. આ ન્યૂટન છે, આ મીટર છે. તમારે શોધવાનું છે શું ખબર છે? ટોર્ક ગોતવાનું છે. ઓકે.
પછી બીજો દાખલો આપું છું, સદિશ આર બરાબર -3, 2, 5 મીટર, અને હવે આપું છું રેખીય વેગમાન. આની પ્રેક્ટિસ કરશું ને તો P બરાબર થશે -5, 4, 3. પીનો એકમ થાય કેજી, મીટર પર સેકન્ડ આવશે. તો મેં રેખીય વેગમાન આપી દીધું. તમારે ગોતવાનું છે કોણીય વેગમાન L. તો સેમ વે L બરાબર સૂત્ર શું છે? L બરાબર R ક્રોસ P થઈ જાય. પાછું સદિશ ગુણાકાર કરીને હિસાબ કરી નાખવાનો છે, એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય ને, કોણીય વેગમાનને ટોર્કને સારી રીતે ઓળખતા આવડી જાય. સદિશ R બરાબર 5, 2, 0 મીટર, પછી F બરાબર 0, 2, 3 ન્યૂટન. તો ગોતવાનું શું આપ્યું હોય તો કે ટોર્ક. એ તમને ખબર પડી જાય, આર ને એફ આપ્યું તો ટોર્ક જ માંગીએ કે. પછી ચોથું, આર બરાબર 4, 3, 2 મીટર, પી બરાબર 1, 2, 1 ન્યૂટન સેકન્ડ. એ લખી શકાય, આ એ લખાય જેવી રીતે એવી રીતે ન્યૂટન સેકન્ડ પણ લખી શકાય. અને ગોતવાનું શું છે તો કે કોણીય વેગમાન L. અચ્છા ચલો, હવે અહીંથી એક નવી ટ્વિસ્ટ આપું છું. હિન્ટ નહીં આપું, તમારે જાતે વિચારવાનું છે. આર બરાબર છે -1, 2, -1 મીટર. અને હવે જોજો ધ્યાનથી, ઓમેગા આપું છું 4, 0, 2 રેડિયન પર સેકન્ડ. તો ગોતવાનો છે રેખીય વેગ. આમાં તમારે શું કરવું એ તમે વિચારજો, કેમ કે મેં તો ભણાવી દીધું છે. પત્તા ઉથલાવજો, થોડુંક રિવિઝન કરજો, એ બંને રિવિઝન થશે. પછી વી ગોતીને તમારે મને મોકલવાનો છે. છઠ્ઠો દાખલો, R = 2, -1, 2 મીટર, ઓમેગા = 4, 1, -1 રેડિયન પર સેકન્ડ. તો વેગ કેટલો થઈ જશે ને? ટ્રાય કરજો. ઉદાહરણ 7.6. આમ જુઓ તો ગણતરી જેવું કંઈ છે જ નહીં આની અંદર, પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે ને ખૂબ અગત્યનો છે. તમને એમ કીધું છે કે કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ એક કણ અચળ વેગથી ગતિ કરે છે, તો સાબિત કરો કે એનું કોણીય વેગમાન અચળ છે. કણ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરે છે, સાબિત કરવાનું છે કોણીય વેગમાન અચળ છે. એટલે ક્વેશ્ચન જોઈને થાય કે આમાં કરવું શું? વેગમાંથી કોણીય વેગમાન અચળ કેમ સાબિત કરવું? એના માટે ઇમેજિનેશન જોશે. તમારે સંદર્ભ બિંદુ તરીકે શું લઈ લેવાય? ઉગમ બિંદુ. જો ધ્યાનથી હું ડાયાગ્રામ આનો ડ્રો કરીને તમને સમજાવું છું. આ ઉગમ બિંદુ O છે, આની સાપેક્ષે, એટલે તમારે આને સ્થિર રાખવાનું છે. એનો મતલબ એવો થયો, જેની સાપેક્ષ હોય એ પદાર્થ સ્થિર સમજી લઈ છીએ. હવે એક કણ અચળ વેગથી ગતિ કરે. અચળ વેગ એટલે એની ગતિની ઝડપ, મતલબ વેગનું મૂલ્ય અને વેગની દિશા બે અચળ છે. મતલબ માની લો કે કણ આ રીતે હાલ્યો જાય છે, તો તમે જોઈ શકો ને આખા રસ્તેની દિશા નથી બદલાતી અને 1 સેકન્ડમાં કાપેલું અંતર અચળ રહેશે. તો કણ ગતિ કરતો કરતો ક્યાંક પહોંચે છે. માની લો હું એમ કહી દઉં કે P બિંદુએ પહોંચ્યો. અત્યારે કણ ક્યાં છે? P બિંદુએ. તમને કીધું છે સાબિત કરો કે આનું કોણીય વેગમાન અચળ છે. તો તરત પહેલાં તો કોણીય વેગમાન શું છે ને એને યાદ કરવું પડે. આપણે કોણીય વેગમાન શું ભણ્યા છોકરાઓ? તો કે કોણીય વેગમાન L બરાબર આપણે જોયું હતું R ક્રોસ P. બરાબર? આ P અને આ P અલગ છે. આ P બિંદુ છે અને આ P વેગમાન છે. એટલે વધારે સારું લખવું હોય તો P બરાબર mv લખી શકાય ને. આ તમને ઇઝી પડશે. Pની બદલે મેં mv લખી નાખ્યા. એમને તો દિશા હોય નહીં, વેગને તો દિશા હોય ને, એટલે વેગને દિશા દીધી. આવું થયું. મતલબ તમને એવું કીધું છે વેગ અચળ છે. જોજો ધ્યાનથી, વેગ અચળ છે અને સાબિત કરવાનું કીધું છે આ અચળ છે. સમજાણું? હવે ધ્યાનથી જોજો, શબ્દ પકડજો. તમને આ તો ખબર જ અચળ છે, આ અચળ છે. ચલો કામ પૂરું. અચ્છા, એમ અચળ છે એ તમને ખબર છે. કણનું દળ થોડું બદલાવાનું, એટલે દળ અચળ છે. તો મતલબ આપણે આને અચળ સાબિત કરવા માંગીએ છીએ. એમાં આ બે પદ તો અચળ થઈ ગયા, આપણે બહુ નજીક છીએ. પણ આર શું છે? સ્થાન સદિશ થયો ને કણનો. હા કે ના? આર છે એ કણનો સ્થાન સદિશ છે. તો સ્થાન સદિશ તો અહીંથી લેવાય ને. તો તમે જુઓ,
અત્યારે સ્થાન સદિશ આર અહીંયા છે, હા કે ના? પણ માની લો કણ થોડોક આગળ નીકળી જાય તો તમે એવું જોઈ શકો ને કે સ્થાન સદિશ તો આર ડેશ થઈ ગયો, મતલબ સ્થાન સદિશ બદલી ગયો. તો એનો મતલબ પહેલી નજરે જોતા આપણને આ પદ પોતાની કિંમત સતત બદલતું હોય ને એવું લાગે ને. ક્વેશ્ચન બહુ સમજીને પૂછ્યો છે, તમને દેખાય છે કે આ પદ અચળ છે પણ આ પદ સમય સાથે બદલાય છે, તો આર સતત બદલાય છે, તો તમે એલને અચળ કહી શકો? ન કહી શકો. મતલબ તમને એમ જ લાગે કે આ ક્વેશ્ચનમાં ભૂલ છે. પણ એમને એમ તો ક્વેશ્ચન આપે નહીં, ટેક્સ્ટબુક બનાવવાવાળા બહુ સ્માર્ટ લોકો છે, એમ કે છે ના, આર ભલે બદલાય, મતલબ આ પદ ભલે બદલાતું, આ તો અચળ જ થાય છે. તમારે પ્રયોગ કરીને જોવું હોય તો એ કરવાની છૂટ. એલની કિંમત બદલાતી નથી, એલની દિશા બદલાતી નથી, તો તમારે સાબિત કરવાનું છે. કેમ? તો હું આટલા સમીકરણથી સંતોષ ન માનું, મારે આને આગળ લઈ જવું પડે, તો હું એ સમજાવું છું. હવે ધ્યાનથી જોજો. જોજો ધ્યાનથી. અહીં ઓ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન એલ બરાબર શું થાય? તો કે આર ક્રોસ પી થાય. આ તો મેં કીધું જ તું. તો એલ બરાબર આમે થાય ને આર ક્રોસ એમ સદિશ વી. જોજો હવે આગળ ગણતરી વધારું છું. જો સદિશ આર તથા સદિશ વી વચ્ચેનો કોણ થીટા છે. આ કયા બિંદુની વાત છે? પી બિંદુની વાત છે. મતલબ સદિશ આર હું અહીંથી ફરીથી દોરીશ. મેં તમને કીધું હતું જ્યારે પણ વેગમાન અને સદિશ કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ તો બે સદિશના ઉદ્ભવ બિંદુ એક સાથે હોવા જોઈએ. તો વેગ હું આને દર્શાવું, આ વેગ છે, આ સ્થાન સદિશ આર છે, તો આ બે વચ્ચેનો ખૂણો થીટા થયો કે નહીં? આર અને વીની વચ્ચેનો ખૂણો થીટા થયો કે નહીં? થયો. તો આર તથા વી વચ્ચેનો કોણ થીટા છે, માટે હવે હું આનું મૂલ્ય લખું છું. જોજો, મોડ ઓફ એલ બરાબર આર એમ વી સાઇન થીટા. હા કે ના? સમજ પડી? હવે આગળનું સ્ટેપ જોજો. માટે આને હવે માના કાઢીને ઉપર સદિશ કાઢી નાખો એટલે મૂલ્ય થયું એલ બરાબર એમ વીને મેં અચળ કરી લીધો ગુણ્યા અહીંયા આર સાઇન થીટા લખી શકાય. પણ આર સાઇન થીટાને મેં આગળની થિયરીમાં શીખડાવી દીધું છે. આર સાઇન થીટાને આર પરપેન્ડિક્યુલર પણ લખાય. હા કે ના? આને જેને ઓપ્શનમાં કાઢ્યું છે ને એ લોકો પાછો એ લેક્ચર કાઢીને આર પરપેન્ડિક્યુલર મેં સમજાવ્યું તો ફરીથી જોઈ લેજો, નહીતર આ દાખલો નહીં થાય. ને આગળ હજી આની ઉપયોગ આવવાનો જ છે. જ્યાં આર પરપેન્ડિક્યુલર એટલે શું છે? જોજો ધ્યાનથી. આર પરપેન્ડિક્યુલર શું છે? તો હું એવું કહીશ કે આર પરપેન્ડિક્યુલર આ થીટા છે તો આ થીટા થઈ. હા કે ના? તો અહીંયાથી જો આ લંબ અંતર થયું, આ જે અંતર છે આને નામ આપ્યું આર પરપેન્ડિક્યુલર. કેમ? તો અહીંથી થીટાની સામેની બાજુમાં જો શું છે? સાઇન થીટા બરાબર. સામેની બાજુ કોણ છે? તો કે આર પરપેન્ડિક્યુલર છેદમાં આ કર્ણ છે. અત્યારે આ સદિશની તો વાત નહીં થાય કેમ કે અત્યારે કર્ણ પી બિંદુએ છે ત્યારનો મેં હિસાબ કર્યો. આર પરપેન્ડિક્યુલર છેદમાં આ કર્ણ થયો ને આ 90 ડિગ્રી થયો એટલે આર. તો જો ધ્યાનથી આર પરપેન્ડિક્યુલર એટલે આર સાઇન થીટા છે. અને આ વેગમાનની કાર્યરેખા થઈ કે નહીં? કેમ કે વેગ આ દિશામાં હતો તો વેગમાન એ જ દિશામાં હોય. તો વેગમાનની જે દિશા છે કાર્યરેખા, વેગમાનની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર એટલે આર પરપેન્ડિક્યુલર, જે મેં આગળની થિયરીમાં શીખડાવ્યું હતું. એનો મતલબ એવો થયો ને કે એલ બરાબર મને મળ્યું એમ વી આર પરપેન્ડિક્યુલર. ક્લિયર છે? જ્યાં આર પરપેન્ડિક્યુલર એટલે રેખીય વેગમાનની કાર્ય રેખાથી ઉગમ બિંદુનું લંબ અંતર. આટલું થયું. તો એલનું મૂલ્ય મને એમ વી આર પરપેન્ડિક્યુલર મળી ગયું. હવે મારે સાબિત કરવું હતું કે એલ અચળ છે. તો એમ અચળ છે એ તો મેં કીધું હતું. એમ અચળ છે, દળ અચળ છે, અચ્છા વેગે અચળ છે, વેગનું મૂલ્ય અચળ છે. આપણે જોવાનું છે આર પરપેન્ડિક્યુલર અચળ છે કે નહીં. જોજો ધ્યાનથી. હવે કણ માની લો કે પી ડેશ ઉપર પહોંચે તો હવે નવો સ્થાન સદિશ જે મળશે એ તમને આમ મળશે આર ડેશ. હા કે ના? પણ
લંબ અંતર તો જો એ જ છે, ખૂણો અહીંયા બદલી જશે, આ ખૂણો મોટો હોય, આ ખૂણો નાનો થઈ જશે, થીટા ડેશ કહી દી, તો એનો મતલબ એવો થયો ખૂણો એવી જ રીતે બદલશે, આર ડેશ એવો જ આવશે કે આ મૂલ્યમાં જો કાંઈ ફરક નહીં પડે, કેમ કે અહીંથી તમે અનંત સુધી વયા જાઓ, માની લો કે આ રેખાનું હજી આગળ લઈ જાઓ, અહીંયા મેં કર્ણ પહોંચી ગયો, તો તમારો સ્થાન સદિશ આ થશે ને, હા કે ના? જો સદિશ આર ભલે થયો પણ થીટા સમૂહ ઘટી ગયો ને, એટલે કે આર વધશે, સાઇન થીટા ઘટશે, બેનો ગુણાકાર આર સાઇન થીટા, આર વધે સાઇન થીટા ઘટે, બેનો ગુણાકાર તો અચળ જ રહેશે, ગુણાકાર આટલો જ રહેશે, કેમ કે આ લંબ અંતર તમે કર્ણને અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો કે અનંત સુધી લઈ જાઓ, કાર્યરેખા વેગમાનની કાર્યરેખા અને ઉગમ બિંદુનું લંબ અંતર આર પરપેન્ડિક્યુલર તો અચળ જ છે. સમજો પડી? એટલે આપણે હવે વર્ણન લખશી કે હવે કણ કોઈ પણ સ્થાને પહોંચે, આર પરપેન્ડિક્યુલરનું મૂલ્ય હંમેશા અચળ રહેશે. સમજ પડી? આથી એલ બરાબર એમ વી આર પરપેન્ડિક્યુલર અચળ થાય. તો આ એલ અચળ થયું એનું તો હજી મેં મૂલ્યની જ વાત કરી. તમારે તો સદિશ એલ અચળ છે એવું સાબિત કરવાનું છે કોણીય વેગમાન. આ છોકરાઓ વધારાનું ડાયાગ્રામ છે, આ તમારી સમજૂતી માટે દોરો હોય તો દોરી શકો. પરીક્ષામાં જો થિયરીની પરીક્ષા હોય દાખલા પૂછે તો એમાં ખાલી આટલો ડાયાગ્રામ ડ્રો કરો ને તો ચાલે. હવે મારે દિશાએ અચળ સાબિત કરવી પડે. આમ કોણીય વેગમાનનું મૂલ્ય અચળ છે. હવે હું ચર્ચા કરીશ કોણીય વેગમાનની દિશાની. કોણીય વેગમાનની દિશા જમણા હાથના નિયમ પરથી એલ બરાબર આર ક્રોસ પી પરથી મળે. જોજો ધ્યાનથી, આર ક્રોસ પી કરવું છું. આ આપણો આર છે, આ આપણો પી છે વેગમાન, અને પી કહી શકીએ. તો તમને મેં શું શીખડાયું હતું? જે સમતલમાં સદિશ હોય, બે સદિશ આર અને પી આ બોર્ડવાળા સમતલમાં છે, એને લંબરૂપે તમારે સ્ક્રૂને એના ઉદ્ભવ બિંદુ પર ગોઠવવાનો. હવે આર ક્રોસ પી છે, આરથી પી રોટેટ થવાનું છે, મતલબ તમે ઘુમાવશો તો એ ક્યાં જશે? અંદર જશે. અંદર જશે એટલે એલની દિશા અંદર છે. હવે હું બિંદુ બદલું, માની લો કે અહીંયા વાત કરીએ તો આનો સ્થાન સદિશ છે એ આપણને આમ મળ્યો હતો, કોણીય રેખીય વેગમાન આમ હતું, તો એનોય ગુણાકાર આમ જ થશે આર ક્રોસ પી, એટલે એ અંદર જશે. અહીંયા વાત કરીએ તો વેગમાન આ દિશામાં હતું પી, સદિશ આમ જાય છે આર, તો આર ક્રોસ પી જો રોટેશન આમ જ થાય, મતલબ કોઈ પણ બિંદુએ કોણીય વેગમાન આર ક્રોસ પી પ્રમાણે અંદર જ મળે છે, એટલે દિશા કોઈ બદલાતી નથી. આમ દિશાનું મૂલ્ય બે અચળ છે, તેથી કોણીય વેગમાન અચળ છે. જે આ પૃષ્ઠના લંબરૂપે અંદર તરફ જોવા મળે છે અને સમય સાથે આ દિશા બદલાતી નથી, એટલે કે કોઈ પણ સ્થાને વયા જાઓ દિશા તો એમને એમ રહે છે. સમજો પડી? આમ કોણીય વેગમાન નું મૂલ્ય તથા દિશા બંને અચળ રહે છે. દાખલો પૂરો, લેક્ચર પૂરો.